ચેતરભાઈ વસાવા 15 તારીખે નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે જોડાવાના છે અને પાકું જોડાવાના છે। જી હા મિત્રો, ખરેખર જોડાવાના છે। હવે બધા લોકો વિરોધ કરી રહ્યા છે કે આટલી બધી જનતા સપોર્ટ કરે છે તે છતાં ચેતરભાઈ વસાવાએ જનતાને દગો આપ્યો, એવું થાય ને। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। શું ખરેખર આ વાત સાચી છે કે પછી ખોટી છે, એ ખુલાસો જરૂરથી આપણે આ વિડીયોની અંદર કરવાના છે। મિત્રો, વાત કરવામાં આવે તો 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન સાહેબ એટલે કે ડેડિયાપાડા ખાતે આવી રહ્યા છે, ત્યારે હાલમાં ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્યો એટલે કે આદિવાસીના ટાઈગર એ આમ આદમી પાર્ટી છોડીને અને મોદીના હાથે એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। આ રીતના સોશિયલ મીડિયા પર વાયરલ છે। ખુદ ચેતરભાઈ વસાવા સાહેબે કહ્યું કે ભાઈ આ બધી પોસ્ટો જે છે એ ખોટી છે, મારે જોડાવાનું હોત તો મેં પહેલાં જોડાઈ ગયો હોત, અત્યારે જોડાઈને મને કોઈ ફાયદો નથી અને મારા એવા વિચારો પણ નથી અને ક્યારે પણ નહીં જોડાવું, આ રીતના જે ખુલાસો કર્યો છે। જી હા મિત્રો, અત્યારે અલગ અલગ પ્રકારની જે છે એ વાતો જે છે એ ચાલી રહી છે, પરંતુ આ ઈકે ચેનલ જે પણ માહિતી બતાવે છે એ સાચી જ છે અને આપણે માહિતી લઈને જ પછી તમારા આગળ વિડીયો અમે પ્રોવાઈડ કરી રહ્યા છે। જી હા મિત્રો, તો આ જે અફવા ઉડી રહી છે એ કોઈપણ પ્રકારની જે સાચી નથી અને નથી કોઈ ધારાસભ્યો જે છે એ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના, આ બધી ખોટી વાત છે। અત્યારે એઆઈનો જમાનો છે, એઆઈ દ્વારા મોદી સાથે ફોટો જોડીને લોકોને બતાવવામાં આવે છે। હવે એમને એટલો નહીં, આ એઆઈનો જમાનો એટલે તમે એઆઈ પરથી બનાવો બધું થાય છે। આ વિશે તમારે શું કહેવું છે? શું આવનારા સમયમાં શું આમ આદમી પાર્ટી છોડીને ધારાસભ્ય ચેતરભાઈ વસાવા શું બીજેપીમાં જોડાશે કે નહીં, એ જરૂર તમારે કમેન્ટ કરવાનું છે। જય હિન્દ, વંદે